શાસક પક્ષના પૂર્વ નેતાએ ઉગ્ર રજૂઆત કરતા અન્ય કાઉન્સિલરોએ તેમને શાંત પાડ્યા હતા. પાલિકાના બજેટની સામાન્ય સભામાં શિવજી કી સવારીના ખર્ચાનો મુદ્દો ગાજ્યો હતો. વડોદરા કોર્પોરેશનની મળેલી બજેટ બેઠકમાં પ્રારંભમાં ભાજપના પૂર્વ નેતાએ શિવજી કી સવારીના ખર્ચની મંજૂરી આપવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે તે બાબત યોગ્ય નથી તેમ કહી ઉગ્ર રજૂઆત કરતા અન્ય સભ્યોએ તેમને ચેરમેનની બજેટની સ્પીચ આપે તે પછી બોલવા જણાવતા સામસામે આક્ષેપબાજી થઈ હતી. કોર્પોરેશનની બજેટની બેઠક 3 દિવસ માટે શરૂ થઈ હતી. બેઠકના પ્રારંભમાં જ વંદે માતરમ બાદ તુરંત જ ભાજપના પૂર્વ નેતાએ ઊભા થઈ કોર્પોરેશન દ્વારા શિવજી કી સવારીના ખર્ચનું કામ મુલતવી રાખવામાં આવ્યું છે તે યોગ્ય બાબત નથી તેમ કહી વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શહેરમાં વર્ષ 2013થી આ સવારી નીકળે છે. દર વર્ષે કોર્પોરેશન દ્વારા જે કોઈ મદદ આપવામાં આવતી હોય તે કરવામાં આવે છે તો ગત વર્ષે નીકળેલી શિવજી કી સવારી પાછળ થયેલ ખર્ચ મંજૂર કરવામાં આવતો નથી. આ રકમ તાત્કાલિક મંજૂર કરવી જોઈએ. સરકાર જ્યારે ગ્રાન્ટ આપશે ત્યારની વાત ત્યારે, પરંતુ હાલમાં કોર્પોરેશને આ ખર્ચ ચૂકવી દેવો જોઈએ. આ મામલે વધુ ઉગ્ર ચર્ચાઓ શરૂ થતાં અન્ય કોર્પોરેટરોએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને મામલો શાંત પાડ્યો હતો. ગમ્યું ના ગમ્યું એમનો વિષય હશે, પણ મેં મારા અંતરાત્માનો અવાજ રજૂ કર્યો છે. જ્યારે શિવજી કી સવારી પવિત્ર શિવરાત્રિના દિવસે વડોદરા શહેરમાં શિવજી પરિવાર સાથે વડોદરા શહેરની જનતાને આશીર્વાદ આપવા માટે આવવાના છે. મુખ્યમંત્રી શ્રી ગયા વર્ષે આવીને કાર્યક્રમમાં શોભા વધારી હોય અને વડોદરા શહેરની સ્ટેન્ડિંગ કમિટીમાં આવી દરખાસ્ત મુલતવી થાય કેટલી દુઃખદ બાબત છે. યોગી સરકાર જ્યારે યુપીમાં 8,000 કરોડનો ખર્ચો કરીને કુંભ મેળાની સુંદર સફળ આયોજન કરતા હોય છે, તો માત્ર 88 લાખની દરખાસ્ત મુલતવી કરવી એ કેટલી હદે યોગ્ય છે. જ્યારે સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટના પ્રણેતા આદરણીય ધારાસભ્ય શ્રી યોગેશ કાકાએ 2013થી કોર્પોરેશનને સોંપ્યું હોય અને એમાં બી વિવાદ કરવો એ કેટલી હદે યોગ્ય છે. અને આ તો પાપના ભાગીદાર હું નથી બનવા માંગતો એટલી એકે અવાજે મેં કીધું છે કે ભલે સ્ટેન્ડિંગ કમિટીએ મુલતવી કર્યું હોય પણ વડોદરા શહેરના તમામ સભાસદો એકે અવાજે આ કામ મંજૂર કરવું જોઈએ.